સંયોજકતા બંધનવાદના આધારે H2 અણુની રચના સમજાવો. આપણે અહીંયા સંયોજકતા બંધનવાદ નવો સિદ્ધાંત ભણવાનો છે ને આધારે H2 અણુની રચના આપણે સમજાવવાની છે. તો અહીં બે હાઇડ્રોજન પરમાણુ A અને B એટલે કે HA અને HBના કેન્દ્રો Na અને Nb અને તેના ઇલેક્ટ્રોન Ea અને Eb ધરાવતા ધારો. આ બંને પરમાણુ અને આ બંને પરમાણુના કેન્દ્ર એટલે કે પ્લસ પ્લસ, જેને આપણે રેડ માર્ક દર્શાવીએ. ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ઋણથી દર્શાવીએ. Hbના Eb અને Haના Ea. તો આપને ખબર છે કે Ha અને Ebના ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? આ ઋણ છે, આ ધન છે, બંને વચ્ચે આકર્ષણ થશે. એવી જ રીતે આ બંને વચ્ચે આકર્ષણ થશે. એવી જ રીતે આ બંને વચ્ચે આકર્ષણ થશે. એવી જ રીતે Hb અને Eb વચ્ચે આકર્ષણ અને આ બંનેની વચ્ચે પણ આકર્ષણ. પરંતુ જો Ha અને Eb વચ્ચે જોવા જઈએ તો ત્યાંથી અપાકર્ષણ જોવા મળે છે. એવી રીતે ઇલેક્ટ્રોન વચ્ચે જોઈએ તો પણ અપાકર્ષણ જોવા મળે છે. બસ આ સિદ્ધાંતની અંદર આવું જ કંઈક છે કે જ્યારે આ બે હાઇડ્રોજન પરમાણુ Ha અને Hb ઘણા દૂર હોય ત્યારે તેમની વચ્ચે પારસ્પરિક ક્રિયા આકર્ષણ કે અપાકર્ષણ હોતું નથી. આ સમયે પ્રણાલીની કુલ ઉર્જા બંને હાઇડ્રોજનની ઉર્જાના સરવાળા જેટલી હોય છે. આ સ્થિતિમાં દરેક પરમાણુના કેન્દ્ર અને પોતાના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ Na તથા Nb Eb હોય છે. આકર્ષણની વાત છે. હાઇડ્રોજન પરમાણુ Ha અને Hb ને પરસ્પર નજીક લાવતા બે હાઇડ્રોજન Ha અને Hb ને નજીક લાવવામાં આવે ત્યારે નવા આકર્ષણ અને અપાકર્ષણો ઉદ્ભવે છે, જે નીચે પ્રમાણે છે. તો પહેલું છે આકર્ષણ બળ. તો આકર્ષણ બળની વાત કરીએ કે પરમાણુ અને તેના પોતાના ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળો Na અને Ea. ટૂંકમાં અહીંયા Ea અને Na વચ્ચે આકર્ષણ હોય છે તથા Nb અને Eb વચ્ચે એક આકર્ષણ છે. એક પરમાણુના કેન્દ્ર અને બીજા પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ હોય એટલે કે એક પરમાણુનું કેન્દ્ર એટલે કે Na અને બીજા પરમાણુનું ઇલેક્ટ્રોન એટલે કે Nb વચ્ચે પણ આકર્ષણ હોય. એવી જ રીતે બીજા પરમાણુનું કેન્દ્ર અને પહેલા પરમાણુનું ઇલેક્ટ્રોન વચ્ચે પણ આકર્ષણ જોવા મળે છે. હવે વાત કરીએ અપાકર્ષણ બળની. તો બે ભિન્ન પરમાણુના કેન્દ્રો Na અને Nb વચ્ચે અપાકર્ષણ બળો એક પરમાણુના ઇલેક્ટ્રોન અને બીજા પરમાણુના ઇલેક્ટ્રોન એટલે કે Ea અને Eb વચ્ચે પણ અપાકર્ષણ બળ હોય છે. નીચે પ્રમાણે આપી છે આકૃતિ. બંનેના કેન્દ્રો અને બંનેના તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ હોય છે. આકર્ષણ બળો પરમાણુને નજીક લાવવા અને અપાકર્ષણ બળો પરમાણુને એકબીજાથી દૂર ધકેલવાનો પ્રયત્ન કરે છે. પ્રાયોગિક પરિણામો પ્રમાણે નવા આકર્ષણ બળની માત્રા નવા અપાકર્ષણ બળોના કરતાં વધારે હોય છે. પરિણામે બંને પરમાણુ પરસ્પર નજીક આવે છે અને પ્રણાલીની કુલ સ્થિતિ ઉર્જા ઘટતી જાય છે. જેમ જેમ નજીક આવે તેમ તે સ્થાયી રહી શકે નહીં, એટલે કે સ્થિતિ ઉર્જા એની ઘટતી જાય છે. H2 અણુની રચના કે જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ કોઈ ચોક્કસ અંતરે પહોંચે છે ત્યાં ચોખ્ખું કુલ પરિણામી આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ એકબીજાને સંતુલિત કરે છે. આ તબક્કે પ્રણાલી ન્યૂનતમ ઉર્જા પ્રાપ્ત કરે છે. આ તબક્કે બંને હાઇડ્રોજન પરમાણુઓ એકબીજા સાથે બંધન પામે છે. સ્થાયી હાઇડ્રોજન અણુ H2ની રચના થાય છે. આ બંધની લંબાઈ 74 pm છે. કથા જેવું થાય છે.
કે જ્યારે અપાકર્ષણ અને આકર્ષણ જ્યારે સંતુલિત કરે છે ત્યારે પહેલી વસ્તુ આપણે કીધી છે કે આ તબક્કે પ્રણાલીની ન્યૂનતમ ઉર્જા પ્રાપ્ત કરે એટલે કે સ્થાયી થઈ જાય છે. બીજી વાત કરી કે આ તબક્કે બંને હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે બંધમાં જોડાય છે એટલે કે બંધ બની જાય છે. સ્થાયી હાઇડ્રોજન અણુ H2ની રચના થાય છે અને આ બંધની બંધલંબાઈ 74 pm હોય છે. હવે વાત કરીએ ઉર્જાની અંદર ફેરફારો. તો જ્યારે બે હાઇડ્રોજન ઘણા દૂર હોય છે ત્યારે પ્રણાલીની કુલ ઉર્જા શૂન્ય લેવાય છે. આકર્ષણ અને અપાકર્ષણ બે પરમાણુ વચ્ચે હોતું નથી જ્યારે એકબીજાની દૂર હોય ત્યારે. જેમ બે હાઇડ્રોજન પરમાણુ નજીક લાવવામાં આવે છે ત્યારે આકર્ષણ વધી જાય છે અને અપાકર્ષણ ઘટતું જાય છે, તેથી ઉર્જા પણ ઘટતી જાય છે. ચોક્કસ અંતરે આકર્ષણ અને અપાકર્ષણ બળો પરસ્પર સમતોલે ત્યારે બંધ રચાય છે અને 435.8 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા મુક્ત થાય છે, જે બંધ નિર્માણ એન્થાલ્પી છે અને પ્રણાલીની લઘુત્તમ ઉર્જા છે. જો આ બે પરમાણુને સંતુલન સ્થિતિ વધારે નજીક લાવવામાં આવે તો પ્રણાલીની કુલ ઉર્જા વધે છે એટલે કે 435.8 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જાએ બંધ તે તૂટી જાય છે. અહીં તમે જોઈ શકો છો, જો હાઇડ્રોજનને H2 અણુને 435.8 કિલો જૂલ મોલ પ્રતિ ઉર્જા આપવી પડે તો હાઇડ્રોજન છૂટા પડી જાય છે. અહીં ઉર્જાનો આલેખ આપ્યો છે કે અહીં સ્થાયી છે, ધીમે ધીમે ઉર્જા ઘટતી જાય ને જો ઉર્જા વધી જાય તો બંને વચ્ચે તમે અહીં જોઈ શકો છો અલગીકરણ છે. આ ઉર્જા એ 435 કુલ ઉર્જા એ વધારે છે, મતલબ જોડાયેલા છે, નજીક છે. જેમ જેમ જો એનાથી ઉર્જા વધે તો એકબીજાને તમે જુઓ દૂર જતા જાય છે અને જ્યારે ઉર્જા સંતુલિત થઈ જાય છે એટલે અનંત ઉર્જા થઈ જાય છે ત્યારે અનઅલગીકરણ થઈ જાય છે એટલે કે એકબીજાથી છૂટા પડી જાય છે. તો આપણે વાત કરી હાઇડ્રોજન અણુની રચના, તેની અંદર આકર્ષણ અને અપાકર્ષણ બળો વિશે વાત કરી. સંયોજકતા બંધનવાદ વીબી સિદ્ધાંત તરીકે ઓળખાય છે, તેના વિશે આપણે વાત કરવાની છે. સંયોજકતા બંધનવાદ વીબીનું ફૂલ ફોર્મ થશે વેલેન્સ બોન્ડ થિયરી. તો વી એટલે કે વેલેન્સ અને બી એટલે કે બોન્ડ એટલે કે સંયોજકતા બંધનવાદ તરીકે ઓળખાય છે. તો અહીં આપણે પ્રાથમિક માહિતી જોઈએ કે લૂઇસ અભિગમ બંધની રચના, બંધ એન્થાલ્પી, બંધ લંબાઈ તફાવતને સમજાવી શકતો નથી, જ્યારે વીએસીપીઆર સિદ્ધાંત અણુઓની ભૂમિતિ રચના સમજાવી શકતો નથી. વીબી સિદ્ધાંત ક્વોન્ટમ યાંત્રિકી સિદ્ધાંતના પાયાની ઉપર રચાયેલો છે. 1927માં હિટલર અને લંડને સંયોજકતાને બંધનવાદ દાખલ કરેલો અને પાઉલિંગ અને અન્યોને વિકસાવ્યો હતો. ટૂંકમાં આ જે વીબી થિયરી છે એ ક્વોન્ટમ યાંત્રિકી સિદ્ધાંત ઉપર આધારિત રહેલો છે. ક્વોન્ટમ યાંત્રિકી એટલે કે ખૂબ સૂક્ષ્મ કણો માટે વિકસાવેલો સિદ્ધાંત, તેને ક્વોન્ટમ યાંત્રિકી સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ આપણે સંયોજકતા બંધનવાદ, ખૂબ અગત્યનો છે, પરીક્ષાની અંદર પૂછાયેલો છે. તો પહેલી વાત કરીએ આપણે કે તેના પ્રમાણીય કક્ષકો, તત્વની ઇલેક્ટ્રોનીય રચના અને પરમાણ્વીય કક્ષકોનું અતિવ્યાપન સંમિશ્રણ, અને ચોથી વાત કરીએ આપણે પરમાણ્વીય કક્ષકોના સંકરણ અને વિચરણ તથા અધ્યારોપણ પર આધારિત છે. અહીં સંયોજકતાના બંધનવાદને માત્ર ગુણાત્મક અને બિનગણિતીય રીતે સમજાવેલ છે. તેની વિશિષ્ટતા એટલે લાક્ષણિકતાઓ કેટલીક છે તે આપણે વાત કરીએ કે વીબી સિદ્ધાંતની બંધ રચનાની વિશિષ્ટતાઓ. તેની પહેલી વિશિષ્ટતા છે કે બંધ બને તો ઉર્જા ઘટે છે અને બે પરમાણુઓ પરસ્પર નજીક લાવતા તેમની વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ બળો ઉદ્ભવે છે. બે પરમાણુઓ વચ્ચેના ચોક્કસ અંતરે આ આકર્ષણ બળો એકબીજાને સમતોલે છે અને આકર્ષણ બળોની બળતા અપાકર્ષણોની પ્રબળતા કરતાં વધારે બને છે.
એટલે કે આકર્ષણ બળો વધે છે અપાકર્ષણ કરતાં, ત્યારે બે પરમાણુઓની પ્રણાલીની કુલ સ્થિતિ ઉર્જા ઘટે છે અને પરિણામે સ્થાયી સહસંયોજક બંધ રચાય છે. ઉદાહરણ તરીકે H2માં જ્યારે બંધ બને છે ત્યારે 435.8 કિલોજૂલ પ્રતિ મોલ ઉર્જા ઘટે છે. બીજી લાક્ષણિકતાની વાત કરીએ કે જ્યારે બંધ અને તેના કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે વિભિ સિદ્ધાંત પ્રમાણે સહસંયોજક બંધ રચનામાં બે પરમાણુની સંયોજકતા કક્ષકો સંમિશ્રણ પામે છે અને જેમ સંમિશ્રણમાં માત્રા વધારે તેમ બંધ વધારે મજબૂત હોય છે. જેમ કે આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન છે તો એની બાહ્યતમ કક્ષા ગણો કે અંદરની કક્ષા ગણો એક જ છે 1s. એવી રીતે બીજો હાઇડ્રોજન હોય તો એની પણ કક્ષા 1s. તો આ બંને કક્ષકો છે બાહ્યતમ કક્ષા સંયોજકતા કક્ષકો કહેવાય છે અને આ બંનેનું સંમિશ્રણ થાય છે જે આપણે વિભિ સિદ્ધાંતની અંદર સમજાવે છે. ત્યારબાદ બંધની અણુમાં દિશાકીય ગુણ આવે છે. એટલે કે અણુમાં બંધ બને ત્યારે પરમાણુની પરમાણ્વીય કક્ષકો જે ભૂમિતિ ધરાવતી હોય છે તેને અનુરૂપ દિશાકીય રચના અણુમાં પરમાણુની આસપાસ હોય છે. જેમ કે CH4માં સમચતુષ્ફલકીય રચના છે. એટલે કે તમને ખબર છે કે કાર્બન અને એની આજુબાજુ હાઇડ્રોજન, તો એની બાજુ જે હાઇડ્રોજન તો સામાન્ય રીતે આપણે આવી રીતે દર્શાવતા હોય છે, પણ આ જે હાઇડ્રોજન બંધ છે એના સિવાય કાર્બન પાસે જે અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે જે સમચતુષ્ફલકીય રચના બને છે. એટલે કે તમે જોઈ શકો છો સમચતુષ્ફલકીય રચના બની છે. એક હાઇડ્રોજન ઉપરની તરફ હોય છે અને બાકીના એક સમતલની અંદર જોવા મળે છે. તો અને સમચતુષ્ફલકીય રચના કક્ષકોના ઇલેક્ટ્રોનના આકર્ષણ અને અપાકર્ષણના કારણે બનતી હોય છે. સિગ્મા અને પાઈ બંધ સહસંયોજક બંધ. એટલે કે ક્યારે સિગ્મા ને ક્યારે પાઈ રચાય છે તેની વાત કરીએ. વિભિ સિદ્ધાંતથી બંધ રચનામાં ગુણક બંધ એટલે કે બહુબંધ હોય તો સિગ્મા ઉપર પાઈ બંધની હાજરી સૂચવાય છે અને બંધ રચનામાં પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સિગ્મા બંધ અને તે સાથે જ આંતરકેન્દ્રીય અક્ષને લંબ થાય તો તે પાઈ બંધ બને છે. એટલે કે અહીં આપણે વાત કરીએ જો કાર્બન વચ્ચે બે બંધ હોય તો આ બે બંધની વાત કરીએ તો કાર્બન વચ્ચે એક બંધ હોય છે તેને સિગ્મા બંધ કહેવાય. ત્યારબાદ જો બે પી કક્ષકોનું એટલે કે ડંબેલ આકાર હોય છે એ આપણને ખ્યાલ છે. આ ડંબેલ આકાર છે એ ડંબેલ આકારનું જો સંમિશ્રણ થાય અથવા પી કક્ષકોનું સંમિશ્રણ થાય તો આને સંયુક્ત રીતે પાઈ બંધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં આ બંને છે એ બંને એક જ બંધ છે, અલગ અલગ ગણવા નહીં. પણ મેં અહીં કક્ષકોનું સંમિશ્રણ, કારણ કે અહીંયા એક જ કક્ષકનું સંમિશ્રણ થાય છે અને સિગ્મા બંધ બને છે. અહીંયા પી કક્ષક હોય છે અને ડંબેલ આકાર હોય છે અને ડંબેલ આકારનું સંમિશ્રણ થાય તો અહીંયા પાઈ બંધની રચના થાય છે. એવી જ રીતે જ્યારે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થઈને બંધ બને છે. વિભિ સિદ્ધાંતથી બંધ રચનામાં સ્વીકાર્ય છે કે જ્યારે સહસંયોજક બંધ રચના પહેલાં પરમાણ્વીય કક્ષકો એકબીજામાં સંમિશ્રણ થઈને સંકરણ પામી ચોક્કસ દિશા સ્થાનો ધરાવતી સંકર કક્ષકો બને અને આ સંકર કક્ષકોના સંમિશ્રણથી બંધ બનતા હોય છે. જે રીતે આપણે હાઇડ્રોજનની વાત કરી તો 1s સંકર કક્ષકો કહેવાય ને આ સંકર કક્ષકો રચનાથી સંકર કક્ષા બને છે તેને સંકર કક્ષકોનું સંમિશ્રણથી બંધ બનતા હોય છે એને સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. તો વિભિ થિયરી છે તે બંધની ભૂમિતિ જે ઉપર જે આપણે નિયમ આપ્યા હતા કે પ્રાથમિક માહિતીની અંદર જે VSEPA સિદ્ધાંત અને લુઈસ અભિગમ જે રચના નથી આપી શક્યો તે વિભિ સિદ્ધાંત ક્વોન્ટમ યાંત્રિકી રીતે આપણે સમજાવે છે.